નમસ્કાર દોસ્તો, હું છું પરેશ ધારવિયા અને તમે જોઈ રહ્યા છો પીડીસી એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે વાત કરીશું રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ માં ફોર્મ કેવી રીતે ભરવું, ધોરણ 1 થી 8 માટે વિના મૂલ્યે શિક્ષણ માટેનું ફોર્મ કેવી રીતે ભરવું, કઈ વેબસાઇટ ઉપર ભરવું અને શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે, છેલ્લી તારીખ કઈ છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો જોઈએ આજનો વિડીયો। અને હા કે જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અચૂક કરી દેજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને બીજાને કોઈ પણને પણ ઉપયોગી થઈ શકે। તો જોઈએ આજનો વિડીયો। ઓનલાઈન અરજી કરવા માટેની જરૂરી સૂચના વિશે જોઈએ તો સૌથી પહેલા તમે ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઉપર દર્શાવ્યા મુજબ એક વેબ બ્રાઉઝર ખોલવાનું રહેશે, જેમાં તમારે ગૂગલમાં સર્ચ કરો તો www.rtegujarat.org વેબસાઇટ ખોલો। એમાં તમને આવું એક પેજ જોવા મળશે। પેજ જોતાની સાથે તમને ડાબી બાજુ એક ઓનલાઈન અરજી રાઇટ ટુ એજ્યુકેશનની એક્ઝેક્ટ નીચે જોવા મળશે। એના ઉપર ક્લિક કરવાથી તમારી નવી અરજી ખુલશે, જે તમારે ફિલઅપ કરવાની રહેશે। અહીંયા તમે જોઈ રહ્યા છો ડાબી બાજુમાં ઓનલાઈન અરજીનો ઓપ્શન જોવા મળે છે। ઓનલાઈન અરજી તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને આવું એક ફોર્મ જોવા મળશે। નવું ફોર્મ ભરવા માટેની અરજી પર અહીં ક્લિક કરો તો નીચે તમે નવી અરજી દર્શાવી છે તો અહીંયા ક્લિક કરી અને નવું ફોર્મ ભરી શકો છો। એના ઉપર ક્લિક કરવાથી તમને એક ફોર્મ આવી રીતે એક ફોર્મ ખુલશે। 6 પાર્ટમાં ફોર્મ ખુલશે। પહેલા પાર્ટમાં ફોર્મ ભાગ એ, બીજામાં ફોર્મ ભાગ બી, ત્રીજામાં શાળાઓની પસંદગી, ચોથામાં ખાતરી, પાંચમામાં પ્રિન્ટ અને છઠ્ઠામાં સ્થિતિ જુઓ। આવા 6 પાર્ટમાં તમારું ફોર્મ વહેંચાયેલું હશે, જે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે। સૌથી પહેલાં ફોર્મ ભાગ એની વાત કરીએ તો ફોર્મ ભાગ 1માં તમારે બાળકની માહિતી આપવાની રહેશે, એની અટક, નામ, પિતાનું નામ, જન્મ તારીખ, આધાર આઈડી કાર્ડ નંબર, લિંગ એટલે કે મેલ છે કે ફિમેલ, એના માટે તમારે ચોક્કસ માહિતી ભરવાની રહેશે। એના પછી બાળકની જેવી માહિતી ભરાઈ જાય એના પછી માતાની માહિતી ભરવાની રહેશે। અટક, નામ એમાં પણ સેમ પ્રોસીજર છે। એના પછી પિતાની માહિતી ભરવાની રહેશે। આ ફોર્મ આખું ફિલઅપ થઈ જાય પછી વાલીની માહિતી ભરાઈ જાય પછી વિગત ભરી સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરો। તમને જમણી બાજુ એક ઓપ્શન દેખાય છે સેવ એન્ડ કન્ટિન્યુ બટન। આખું ફોર્મ ફિલઅપ થઈ જાય ત્યાં સુધી તમારે એ ભરી અને એને સેવ એન્ડ કન્ટિન્યુ કરવાથી તમારું ફોર્મ એક પાર્ટ એ ફિલઅપ થઈ જશે, એટલે કે ભરાઈ જશે। એના પછી થોડીક જરૂરી માહિતી જોઈએ કે અરજીપત્રક અંગ્રેજી તેમજ ગુજરાતી બંને ભાષામાં હોવાથી આપે જે ભાષા પસંદ કરેલ હશે તે પ્રમાણે ખુલશે। બીજું કે અરજીપત્રકના પહેલા ભાગમાં બાળકની વિગત, બીજા ભાગમાં માતાની વિગત, ત્રીજા ભાગમાં પિતાની વિગત અને જો માતા પિતા ન હોય તો વાલીની વિગત ભરવાની રહેશે। આટલી સૂચના પછી એના પછી પાર્ટ બીમાં આપણે જોઈએ કે પાર્ટ બીમાં કઈ રીતે ફોર્મ ભરી શકાય છે અને શું શું ભરવાનું રહેશે। તો જોઈએ કે અરજીપત્રક પ્રમાણે જરૂરી વિગત ભરી સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરો। ત્યારબાદ અરજીપત્રકનો બીજો ભાગ નીચે પ્રમાણે ખુલશે। તો નીચે આપણે બીજો ભાગ પણ સાથે સાથે જોઈ લઈએ કે બીજો ભાગ કઈ રીતે તમારે ફોર્મ ભરવાનો છે। બીજા ભાગમાં તમારે બેંક ખાતાની માહિતી સૌથી પહેલાં આપવાની છે। બાળકનો એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ, પછી માતા પિતાની એકાઉન્ટ નંબર અને એના આઈએફએસસી કોડ, એકાઉન્ટ સાથે જોડાણ આધાર આઈડી પણ આપવાનું રહેશે। તમારી વાર્ષિક આવક પણ આપવાની રહેશે। એના પછી સંપર્ક માહિતી આવે છે। સંપર્ક માહિતીમાં તમે તમારો મોબાઈલ અથવા તો બાજુવાળાનો મોબાઈલ નંબર, જો ન હોય તો જો વાલીનું ઈમેલ આઈડી હોય તો વાલીનું ઈમેલ આઈડી પણ સાથે જોડવાનું રહેશે। અહીં બાળકના બેંક ખાતાની વિગત આપો। જો બાળકનું બેંક ખાતામાં ખાતું ન હોય તો માતા પિતા અથવા તો વાલીના બેંક ખાતાની વિગત તથા બેંક ખાતા સાથે સંલગ્ન હોય તેવા આધાર નંબરની વિગત આપવી અનિવાર્ય છે। અરજીપત્રક ભરતા સમયે બાળકના રહેઠાણનું સરનામાની વિગત જેમ કે ઘરનો નંબર, શેરી નંબર, સોસાયટીનું નામ, વિસ્તાર, રહેઠાણના સરનામાનું સીમાચિહ્ન, પિનકોડ નંબર, જિલ્લો, તાલુકો, ગામ યોગ્ય રીતે માહિતી ભરવી। ત્યારબાદ લોકેટ માય એડ્રેસ પર ક્લિક કરો। એના પછી તમને એક ઓપ્શન ખુલશે લોકેટ માય એડ્રેસ, એના ઉપર ક્લિક કરવાનું રહેશે। ગૂગલ દ્વારા દર્શાવેલ નકશામાં આપેલ રહેઠાણનો નકશો જોઈ શકો છો। તમે જે એડ્રેસ નાખ્યું છે એમાં
ગૂગલ મેપ દ્વારા તમે તમારું એડ્રેસ પણ જોઈ શકો છો। ત્યારબાદ બાકીની જરૂરી વિગત ભરી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો। જેવી રીતે ફોર્મ એમાં પણ આપણે સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કર્યું, એવી રીતે પાર્ટ બીમાં પણ તમારે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે આખું ફોર્મ ફિલઅપ થઈ જાય પછી। આપના સ્ક્રીન પર આપેલ એપ્લિકેશન નંબરને નોંધી લ્યો। તમે જેવું બીજું ફોર્મ ફિલઅપ કરી લેશો એટલે તમને એક સ્ક્રીન ઉપર તમારો એપ્લિકેશન નંબર એક જનરેટ થશે। એ જનરેટને તમારે નોંધી લેવો જોશે, કેમ કે તમે જ્યારે આગળનું ફોર્મ ભરશો ત્યારે એ નંબર તમારી પાસે માગશે, એટલે એ કોઈ ભૂલતા નહીં એપ્લિકેશન નંબર લેવાનું, કેમ કે એપ્લિકેશન નંબર નહીં હોય તો તમારી એપ્લિકેશન સબમિટ તો થઈ જશે પરંતુ તમારી પાસે કોઈ આધાર રહેશે નહીં। તો એ નંબરને તમે અચૂક નોંધી લ્યો। એપ્લિકેશન નંબરની મદદથી આપ અરજીમાં સુધારા વધારા પણ કરી શકો છો। જો તમારી પાસે એપ્લિકેશન નંબર હોય અને નામમાં અથવા તો અટકમાં અથવા તો પિતાના નામમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તમે સુધારા પણ કરી શકો છો। એટલા માટે એપ્લિકેશન નંબર હોવો ફરજિયાત છે। પછી જોઈએ એના પછી પાર્ટ 3માં કઈ રીતે તમે ફોર્મ ભરી શકો છો। તો જોઈએ પાર્ટ 3। હવે ભાગ 2 આપણે પૂરો કરી લીધો। હવે ત્રીજો ભાગ છે જેમાં શાળાઓની પસંદગી દર્શાવેલી છે। તો 1 કિલોમીટરની અંતર્ગત લાયક શાળાઓની સૂચિ તમને દર્શાવે છે। પછી 1 થી 3 કિલોમીટર, પછી 3 થી 6 કિલોમીટર એવી અલગ અલગ રેન્જની શાળાઓ દર્શાવવામાં આવશે। તમારે જે તમારી નજીકની શાળાઓ હોય તેમાં તમારે શાળાઓનું નામ એડ કરવાનું રહેશે। તમે શાળાઓનું નામ એડ કરશો એટલે તરત તમને આવી એક જો ડેમામાં દેખાય છે કે શાળાઓના નામ ખુલી જશે કે બધી શાળા જે નજીકની હશે અને આરટીયુમાં સમાવેશ જે શાળાના નામ હશે એ શાળાના નામ પણ ખુલી જશે। આવી રીતે તમે બધી શાળાઓના નામ જોઈ શકો છો। 6 કિલોમીટરની રેન્જ સુધીની શાળાઓ હશે એમાં તમે શાળાઓના નામ આપેલ સરનામા પ્રમાણે શાળાની પસંદગીનું લિસ્ટ જોવા મળશે। શાળા પસંદ કર્યા બાદ તમારે ફરીથી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તરત ચોથા નંબરનું ફોર્મ ખુલી જશે, જેમાં ખાતરી કે તમે જે ફોર્મ ભર્યું છે એ બરાબર છે એવી ખાતરી કરવાની રહેશે અરજીપત્રકમાં। એટલે કે તમે જે નામ ભર્યું હશે એ તમારું આખું નામ આવી જશે, જન્મ તારીખ, આધાર આઈડી નંબર, લિંગ આવી જશે, માતાની માહિતી, પિતાની માહિતી। અત્યાર સુધીમાં જે પહેલું, બીજું અને ત્રીજું ફોર્મ ભર્યું એમાં ચોથા ફોર્મમાં બધી માહિતી ડીટો ટુ ડીટો આવી જશે। જો આપેલ વિગત ચકાસી લો। વિગતમાં સુધારા કરવા માટે એડિટ પર ક્લિક કરવાનું રહેશે। સાઈડમાં એક એડિટનું બટન પણ આપ્યું છે। જો કોઈ માહિતી ખોટી ભરાઈ ગઈ હોય તો એમાં પણ તમે સુધારો કરી શકો છો। જો આપની વિગત બરાબર હોય તો સમર્થન બટન પર ક્લિક કરો અને આવી રીતે એક એપ્લિકેશન નંબર આવશે જે તમારે નોંધી લેવાનો રહેશે। આ એપ્લિકેશન નંબર નોંધી લીધા પછી તમને સેવ એન્ડ કન્ટિન્યુ કર્યા પછી તમને 5મા નંબરનું બટન આવશે પ્રિન્ટનું। તમે જો લેપટોપ અથવા તો ફોનમાં જો એપ્લિકેશન કરતા હો તો ફોનમાં એપ્લિકેશન કરશો તો તમારો પ્રિન્ટ નહીં આપી શકો। આ સમર્થન માટેનું એક ઓપ્શન છે કે તમે જે ફોર્મ ભર્યું છે એ બરાબર છે, એટલા માટે તમારે નીચે યસ આપવું પડશે। એના પછી તમારે જે એક ચલણની પ્રિન્ટ નીકળશે। ચલણ એટલે કે તમે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ નીકળશે, જે પ્રિન્ટ તમને રાખવી પડશે તમારી પાસે કે આપેલ અરજીપત્રકની પ્રિન્ટ લઈ રિસીવિંગ સેન્ટરમાં જમા કરવાની રહેશે। એટલા માટે તમારે પ્રિન્ટ અચૂક કાઢવી પડશે। એટલા કોઈ 5મા નંબરનું બટન છે જે પ્રિન્ટ માટેનું બટન છે અચૂક તપાસી લેજો અને પ્રિન્ટ કાઢી લેજો। જો પ્રિન્ટ તમારા મોબાઈલમાં ન નીકળે તો તમે એને સેવ પણ કરી શકો છો, તો સેવ પણ કરી લેજો જેથી કરીને તમે બહાર કોઈ પણ જગ્યાએ તમે પ્રિન્ટ કાઢી શકો છો। તો આ હતો આજનો વિડીયો, આરટીયુમાં એડમિશન કઈ રીતે લેવું। અને બીજી માહિતી એ આપવાની છે કે આરટીયુમાં એડમિશન 5/4/2019થી શરૂઆત થઈ જાય છે અને 15/4/19 સુધી જ ફોર્મ ભરી શકો છો। તો વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરી દેજો, કેમ કે ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે શિક્ષણ અપાય છે ધોરણ 1 થી 8માં। તો ખૂબ જ સારી એવી માહિતી છે। તો આજનો વિડીયો અહીંયા સુધી રાખી એથી પહેલાં એક વાત કરવી છે કે આ વિડીયો માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે એના વિશે પણ આપણે સાથે ચર્ચા કરી લઈએ। તો જોઈએ જરૂરી ડોક્યુમેન્ટ। આરટીયુમાં એડમિશન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો પેલું છે રહેઠાણના પુરાવો। રહેઠાણના પુરાવા માટે તમારે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ એટલે કે લાઇટ બિલ, પાણીનું બિલ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ કે કોઈ પણ ભાડા કરાર હોય તો ચાલશે, એમાંથી કોઈ પણ એકની જરૂર પડશે। પછી બીજા નંબરનું છે વાલીનું જાતિનું પ્રમાણ, એટલે કે મામલતદારશ્રીએ અથવા તો સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જોશે। પછી એના પછીનું થર્ડ વન છે
જન્મનું પ્રમાણપત્ર એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જન્મ એટલે કે હોસ્પિટલ નોંધણીનું પ્રમાણપત્ર, આંગણવાડી, બાલવાડી કે માતા કે વાલીનું નોટોફાઈડ સોગંદનામુંની પણ જરૂર પડશે, એટલે કે જન્મનું પ્રમાણપત્ર જોશે. પછી એના પછી ચોથું છે ફોટોગ્રાફ, પાસપોર્ટ સાઇઝના કલર ફોટોગ્રાફ જોશે. પછી પાંચમું છે વાલીની આવકનું પ્રમાણપત્ર. જૂનો આવકનો દાખલો હોય તો મામલતદારશ્રી અથવા તો તાલુકા વિકાસ અધિકારી અથવા તો સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. નવો આવકનો દાખલો માત્ર ઈ-ધારા કેન્દ્રોનો જ માન્ય ગણાશે. પછી એના પછી છઠ્ઠું છે જો બીપીએલમાં સમાવિષ્ટ હોય તો 0 થી 20 અંક સુધીની બીપીએલ કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા તો નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજૂ કરવાનો રહેશે. જ્યારે શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર અથવા તો મહાનગરપાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અથવા તો સોગંદનામા ઉપરથી પણ બીપીએલ રેશન કાર્ડ આધાર તરીકે માન્ય ગણાશે નહીં. પછી 7મા નંબરનું છે વિચરતી જાતિઓ અને વિમુક્ત જનજાતિઓ માટે મામલતદારશ્રી અથવા તો સમાજ કલ્યાણ અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારી અથવા તો સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અનાથ બાળકો માટે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી એટલે કે CWCનું પ્રમાણપત્ર. સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક તો જે તે જિલ્લાની CWC એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર જરૂરી રહેશે. 10મું છે બાલગૃહના બાળકો માટે, એમાં પણ CWCનું પ્રમાણપત્ર જરૂરી રહેશે. 11મું છે બાળ મજૂરી અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો માટે, એમાં પણ CWC અથવા તો લેબર એન્ડ રોજગાર વિભાગનું પ્રમાણપત્ર માન્ય રહેશે. પછી એના પછી જોઈએ તો સેરેબ્રલ પાલ્સીવાળા બાળકો માટે સિવિલ સર્જન પ્રમાણપત્ર. ખાસ જરૂરિયાતવાળા બાળકો માટે એટલે કે દિવ્યાંગ બાળકો માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર લઘુત્તમ 40% વાળું. 14મું છે HIV ગ્રસ્ત બાળક માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર. 15મું શહીદ થયેલ જવાનના બાળકો માટે સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો. બાળકનું આધાર કાર્ડ જરૂરી પડશે જે ઝેરોક્સમાં. પછી વાલીનું આધાર કાર્ડ અને બેંકની વિગતો, બાળક કે વાલીના બેંકની પાસબુકની ઝેરોક્સ પણ જરૂરી રહેશે. તો આ તો ખૂબ જ અગત્યનો વિડીયો. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. ફરી નવા લેક્ચરમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.